નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળમાં સ્વાધ્યાય 12.1 નો પ્રશ્ન નંબર 1 જોઈશું. તો અહીં જુઓ, આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. કે અહીં આપણને જે બે ઘન આપેલા છે, બે ઘન છે, બે ઘનનું ઘનફળ આપેલું છે 64 સેન્ટીમીટર ક્યુબ, અને એ બંને ઘનને જોડી દે છે તો એક લંબઘન બને. બે ઘન હોય સમઘન એટલે બે ચોરસ, પણ કેમાં 3D માં ત્રિપરિમાણમાં, તો એને જોડી દેતા શું બને છે? લંબઘન બને છે. એનું પૃષ્ઠફળ શોધવાનું છે. આપેલું છે ઘનફળ, એના ઉપરથી પૃષ્ઠફળ શોધવાનું છે. તો એના માટે આપણને ઘનફળ અને પૃષ્ઠફળ બંનેના સૂત્રો આવડવા જોઈએ. ઘનનું ઘનફળ, લંબઘનનું પૃષ્ઠફળ. આ પાઠમાં આપણને ઘનફળ, લંબ અને પૃષ્ઠફળના સૂત્રો આવડતા હશે તો જ આપણે આગળ દાખલો ગણી શકશું. તો પહેલાં તો સૂત્ર જાણીએ કે સમઘનનું ઘનફળ. તો સમઘનનું ઘનફળનું સૂત્ર થશે કે એની જે બાજુ એલ હોય, એલનો ઘન એટલે એલ ક્યુબ. સમઘનનું ઘનફળનું સૂત્ર થશે એલ ક્યુબ. એવી જ રીતે લંબઘનનું પૃષ્ઠફળ થાય તો લંબઘનનું પૃષ્ઠફળ. તો એના પૃષ્ઠફળનું સૂત્ર શું આવશે કે 2 ગુણ્યા લંબાઈ ઇન્ટુ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, એટલે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL, એટલે 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈનો સરવાળો. L લંબાઈ, B પહોળાઈ ને H ઊંચાઈ. તો આ આપણને પૃષ્ઠફળ અને ઘનફળ મળ્યો. હવે આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ આ દાખલામાં થવાનો છે, એટલે મેં પહેલાં જ લખાવી દીધા. હવે આપણે એના મદદથી આ દાખલો ગણીશું. તો એમાં જુઓ, બે ઘન હતા, ઘનનું ઘનફળ આપ્યું છે. શોધવું શું છે? લંબઘનનું પૃષ્ઠફળ. તો લંબઘનના પૃષ્ઠફળ માટે આપણે શું શું જોઈશે? લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ જોશે. તો એ પહેલાં તો બે ઘનને જોડતા બે ઘનની લંબાઈ શોધવી પડે. તો ઘનની લંબાઈ શોધવા શું કરીશું? તો આપણી પાસે જુઓ, ઘનફળ છે, આપ્યું છે રકમમાં 64 સેન્ટીમીટર ક્યુબ. તેના ઉપરથી આપણને લંબાઈ મળી જાય. તો આપણે બસ સૂત્ર મૂકીને કિંમત મૂકીએ કે સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ. તો સમઘનના ઘનફળનું સૂત્ર શું થશે? ઘનફળ બરાબર એલ ક્યુબ, લંબાઈનો ઘન. હવે ઘનફળ આપણને આપેલું છે 64, 64 બરાબર એલ ક્યુબ. હવે તમે 3 ને આ બાજુ લઈ જાઓ તો √64માં 64ની 3 વર્ગમૂળમાં 3 બરાબર એલ મળી જાય. અથવા તો તમે આમ કરી શકો કે 64, તો 64 શું છે? 4નો ક્યુબ છે. થાય કે નહીં? તમને આ સ્ટેપ ના સમજાય તો 64 એટલે 64 કઈ સંખ્યાનો ઘન થાય? તો 4નો ઘન. તો 4નો ઘન 64 થાય તો એલ, અહીંયા પણ એલનો ઘન છે. આ સ્ટેપ નથી, આ સીધું આ સ્ટેપ સમજાવું છું કે 64 છે તો 64 એટલે 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16, 16 ગુણ્યા 4 તો 16 ચોક 64 થાય, એટલે 4નો ઘન થાય. ઇઝ ઇક્વલ ટુ લંબાઈનો ઘન. તો એ ઘન બંને બાજુ કોમન નીકળે, 4 બરાબર એલ, એટલે લંબાઈ આપણને મળી જાય 4 સેન્ટીમીટર. કારણ કે આપણને 64 સેન્ટીમીટર ક્યુબ આપ્યું છે તો લંબાઈ પણ કેમાં મળે? સેન્ટીમીટરમાં. તો આપણને મળી ગઈ લંબાઈ. હવે જોવો, એવા બે ઘન છે, આ પહેલું ઘન અને આવી રીતે બીજું ઘન છે. એ બંને ઘનને જોડી દીધા છે. આવી રીતે બનશે આકૃતિ 3Dમાં. મેં 2Dમાં બનાવીને સમજાવી છે. તમે 3Dમાં પણ બનાવી શકો છો આવી રીતે. એને લંબાઈને બાજુ બતાવો તો આવી રીતે 3Dમાં પણ આપણે એને બનાવી શકાય છે આકૃતિ. એટલે આવી રીતે આ બે ઘન હતા, બે ઘનને જોડી દીધા. તો આખું જોવા, એક ચોરસ, આ બીજું ચોરસ, કુલ જે બે લંબઘન બન્યા. હવે આ બે લંબઘન બન્યા તો આમાં એકની લંબાઈ આપણને ખબર છે 4, આ પણ 4, આ પણ 4, કારણ કે સમઘન છે. આ એક સમઘન છે, આ બીજું સમઘન છે, તો બંનેની આ જે બધી જ બાજુ સરખી જ થાય, એટલે આવી રીતે થાય. હવે અહીંયા તમે ઊંચાઈ જોવો, ઊંચાઈ કેટલી છે? 4 જ રહેશે, કારણ કે ઊંચાઈ તો આની પણ સમઘનની પણ 4 હતી, આની પણ 4 લેશે. હવે આ જે પહોળાઈ છે એ આની પણ 4 છે અને લંબઘન બનશે એની પણ 4 જ રહેશે. પણ હવે જે આની લંબાઈ છે એ લંબાઈ વધી જશે, કારણ કે આની 4 લંબાઈ વત્તા આની 4 લંબાઈ, એટલે લંબાઈ કુલ કેટલી થઈ જશે? 8. એટલે અહીં આપણને લંબાઈ મળી જશે 8. એટલે આપણું જે નવું લંબચોરસ બન્યું એના માટે આપણે ઊંચાઈ 4 લઈશું, પહોળાઈ 4 લઈશું અને લંબાઈ 8 લઈશું. કેવી રીતે? કારણ કે આ બે ઘન હતા, બે ઘનને જોડી દીધા હતા
ઊંચાઈ તો 4 જ રહેવાની છે, પહોળાઈ પણ 4 જ રહેવાની છે, પણ લંબાઈ કે આની લંબાઈ ને આની લંબાઈ બંનેની લંબાઈનો શું થઈ જશે? સરવાળો થઈ જશે. એટલે લંબાઈ આપણી કેટલી મળી જશે? આપણને 8 મળી જશે. બસ હવે આપણે જે સૂત્ર નીચે લખ્યું હતું લંબઘનનું પૃષ્ઠફળ, એમાં કિંમત મૂકી દઈએ એટલે આપણને પૃષ્ઠફળ મળી જાય. એટલે લખીએ લંબઘનનું પૃષ્ઠફળ બરાબર શું થઈ જશે? બી ગુણ્યા લંબાઈ ઇન્ટુ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. હવે 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 8, પહોળાઈ કેટલી છે? 4, એટલે 8 ગુણ્યા 4 વત્તા પહોળાઈ 4, ઊંચાઈ 4 વત્તા ઊંચાઈ 4 અને લંબાઈ 8. હવે આ બધાનો જ ગુણાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો 8 ગુણ્યા 4, 8 ચોક કેટલા થશે? 32 વત્તા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, 8 ચોક 32. એટલે અહીંયા 8 ચોક કેટલા થઈ જશે? 32 થઈ જશે. એટલે અહીંયા 32 લખી દીધા, 8 ચોક 32. હવે આ બધાનો જ સરવાળો કરીએ 2 કૌંસમાં 32 વત્તા 16 વત્તા 32, તો 32 ને 32 64, 64 ને 16 થઈ જશે 80. તો હવે 80 ગુણ્યા 2 તો 8 દુ 16, પાછળ એક 0, 160. હવે શું આવશે? પણ આમાં સેન્ટીમીટર સ્ક્વેર આવશે, પૃષ્ઠફળ છે એટલે. તો 160નો વર્ગ આપણો શું આવી ગયો? આન્સર આવી ગયો. પૃષ્ઠફળનું લંબઘનનું પૃષ્ઠફળ મળી ગયું 160 સેન્ટીમીટરનો વર્ગ. તો આ જોવું આપણા પહેલા દાખલાનો જવાબ આવી ગયો. અહીં આપણા પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.